ચલો મેડમ, મારે થોડુંક બહાર જવાનું છે. એકચ્યુઅલી એમરજન્સી કામ આવી ગયું ને એટલે તમારે તું તારી રીતના ખાઈ પી લેજે. હું બપોરે ભાગી આવ્યો, બસ રોતી નહીં આવે. હાલ છે ને, એ બધું વિચારવાનું છે. તો હજી એક બે કામ આપણે છે ઝીણા મોટા, એ જોઈ લઈએ. અને જે આપણે એમાં એવું હતું, થોડાક આપણે જતા હતા, આગળ જવાનું હતું. આપણે ભાઈ આવે છે તો તેડવા જવાનું હતું. આ છે અમારો 4 લાઈન રસ્તો. તમે BMW, રોલ્સ રોયલ ગમે એ ગાડી એમાં હાકી લો ને તમે. બહુ માતાજીની દયા છે, ઘણું બધું છે. અને સુરત દાદા પણ હવે આપણે આથમમાં આવ્યા છે. અને મને ને એક તો હું મફત હોય ને એટલે પછી બીજું કાંઈ ન જોઉં, જોબરવાનું જોઉં સ્પેશિયલ ગેસ્ટમાં. હા તો રામ રામ ને જય નથરાજ મારા કલેજાઓ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં હોય, હસતા ખેલતા હોય અને રાજી હોય ને બસ મોજ મજા કરતા રહ્યો, રાજી ખુશી રહ્યો અને જરૂરિયાતમંદોની મદદ કરતા રહ્યો અને સાથે સાથે અબોલ જીવોની પણ મદદ કરતા રહ્યો. અને આપણી સવાર થઈ ગઈ છે અને સવારની પોરમાં આપણે એકદમ નેચરલ નજારો તમે જોઈ શકો. અમારા પાડોશીના ખેતરમાં ફુવારા બુવારા ચાલુ છે. એટલે હવે અચ્છા હમકો સિખા રહ્યા હૈ. વરસાદની વાત જોઈને બેઠા હતા બિચારા. એટલે હવે વરસાદ કાંઈ થયો નહીં એટલે હવે ફુવારા ચાલુ કરી દીધા. હજી પણ નથી થાકતા તો ખરે, હજી પાણી વાળું છે મગફળીમાં. પણ વાંધો નહીં, જેને જે વિષય બીજું હું આમ જેને જે ભગવાન ઉજાડે એટલે આપણે કાંઈ કહી ન શકીએ. પણ આપણે સવાર થઈ ગયા ને આપણે થોડુંક જવાનું છે બરાબર. કારણ કે તમને જોઈને જ લાગતું જશે આપણે રેડી થઈ ગયા. એટલે થોડુંક બહાર જવાનું છે. શું કામ છે, કેવી રીતના છે, તમને આગળ આગળનો અપડેટ આપું ને. અત્યારે તો હું મારા બે અનમોલ રતન, મારી નાની બકુડી અને મોટી બકુડી બેને મળવા આવ્યો હતો. એને કહેવા આવ્યો હતો કે આજનો દી તમે થોડીક વાર હલવી લેજો, આપણે થોડુંક બહાર જવાનું છે. એટલે બે યારે વાતચીત હું કરતો હતો. ચલો મેડમ, મારે થોડુંક બહાર જવાનું છે. એકચ્યુઅલી એમરજન્સી કામ આવી ગયું ને એટલે તમારે થોડુંક બપોર સુધી તમે એડજસ્ટ કરી લેજો મોટી. અને આનું ધ્યાન રાખજે. આ ઝીણકીને બુદ્ધિ જેવું કાંઈ છે નહીં, કારણ કે પછી ગમે ત્યાં ભાગી જાય છે. એટલે આમ જો મોટી બકુ આ ઝીણકી બકુડીને ધ્યાન રાખજે, કારણ કે ગમે ત્યાં ભાગી જાય છે. અને તું તારી રીતના ખાઈ પી લેજે. હું બપોરે ભાગી આવ્યો, બસ રોતી નહીં આવે. હાલ હું જાઉં છું. એ કામકાજ હોય તો મને ફોન કરજે, રિંગ કરજે, ફોનમાં બેલેન્સ નાખી દીધો. હું નીકળું તો એવી રીતના છે ને આપણે ફટાફટ નીકળવાનું છે. થોડુંક કામ છે તો એ પતાવી દઈએ બરાબર. અને આગળ તમને અપડેટ આપતો રહો બરાબર. જોજે સોરી મારું ધ્યાન નહોતું, સોરી. તો ભાઈ પ્લેનમાં થોડોક ચેન્જ થઈ ગયો. આપણે બહાર જવાનું હતું પણ અમુક સંજોગોના કારણે, અમુક એવી મુશ્કેલીઓના કારણે એ આપણે કેન્સલ થયું. પણ હવે આપણા કિસ્મત, બીજું તો શું આપણે એમાં કરવું. કારણ કે નકર મફતની મોજ કરવાનું હતું એ પાકું જ હતું, ફાઇનલ જ હતું કે બૂચ મારવાનું જ હતું આપણે કાયદેસર. અને આજે મોટે પાયે બૂચ લાગી જત, પણ અમુક સંજોગોના કારણે એ કેન્સલ થયું. અને મેં કીધું હાલો તમને કહી દઉં. એટલે પછી મેં કહું તમને એમ ન થાય કે આ ભાઈ જવાના હતા ને શું થયું. પણ એ ઠીક છે, જે થયું એ બધું સારું થયું. પણ હવે આપણે આગળ શું કરવાનું છે ને એ બધું વિચારવાનું છે. તો હજી એક બે કામ આપણે છે ઝીણા મોટા, એ જોઈ લઈએ. અને જે આપણે થોડુંક આગળ જવાનું છે ખેતરમાં, ત્યાં થોડુંક કામ છે, એ તમારે વાતચીત કરો હમણાં. તો ચલિए शुरू करते हैं. અને થોડુંક આપણે શૂટિંગ કરવાનું છે, એ બધી આગળ આપણે વાતચીત કરીએ બરાબર. કેવી રીતના શૂટિંગ છે, શું શૂટિંગ છે, એટલે એ બધી આપણે ડિસ્કસ કરીએ. કારણ કે આપણું તો હાલું જ રહે, જિંદગી છે ત્યાં સુધી આવું બધું ઢહડા કરવાના જ છે. એટલે એમાં તો કાંઈ ફેર પડવાનું નથી. પણ ચાલો ઠીક છે, હું ખુશ છું, હું રાજી છું. મફતની જય. ये बड़ी अच्छी बात कही आप. ભાઈ એમાં એવું હતું, થોડાક આપણે જતા હતા, આગળ જવાનું હતું. આપણે એક ભાઈ આવે છે તો તેડવા જવાનું હતું. આપણો પાડોશી છે. આમ તો હું મફતના રોલ મારતા હોય, પણ ક્યારેક મારો પણ વારો આવી જાય એટલે એ આવે છે બસમાં કેમાં. એટલે હું રસ્તામાં તેડવા જાઉં છું એને. હમણાં ફોન આવ્યો મને કે તેડી જાને. પછી આપણે કાયમીના રોલ મારવા હોય ને મફતના, એટલે ક્યાંક પછી આપણે પણ કંઈક ઘરના ભોગ દેવો પડે. એટલે આવું બધું હાઈલા રાખે કે મેન્ટેન કરવું પડે બધું. આ મેન્ટેન કરવું ને એ બહુ અઘરું છે. તમે वाह क्या सीन है. મેં કામ કરી નાખવું પડે, જે એને મેન્ટેન કરવું ને પછી આખી જિંદગી બહુ અઘરું છે. એટલે હું આ બધું મેન્ટેન કરતો જાઉં. ક્યાંક એને કામ હોય તો આપણે હાજર થઈ જાય. એટલે એવી રીતના બધું હાલતું નહીં. અત્યારે મારે એવું તો મારા રસ્તામાં તો મેં કીધું ચાલો તમને રસ્તો પર થોડોક બતાવી દઉં મારો. ઘણા કહેતા હોય કે અમારે તો બહુ સારા છે ને સિમેન્ટ રોડ છે ને. અમારો રસ્તો તમે જોશો ને એટલે તમે અમારો રસ્તો છે ને તમે બીજા બધા રસ્તા ભૂલી જાઓ. પહેલાં તમે જ્યાં પાછળ છે ને એ જોઈ લ્યો. પાછળ રસ્તો છે ને, આ રસ્તામાં 12 માસ પાણી ચાલુ જોઈએ, વગર સુમાહે પાણી વગર સુમાહે ચાલુ જોઈને. આ ઉપરથી પાણી આવે બધું. અને આ છે અમારો 4 લાઈન રસ્તો. તમે BMW, રોલ્સ રોયલ ગમે એ ગાડી એમાં હાકી લો ને તમને જરાક થડકો ન લાગે. રસ્તો એકદમ હાવ તમે આમ અંદર કરી જાય એટલે એમ થાય કે તમે જંગલમાં આવ્યા હું. અને આ બધું અમે હાથે કર્યું, આ બધું અમે હાથે કર્યું.
સરકારે કે કોઈ અમને આમાં કંઈ ટેકો નથી આપ્યો, કોઈ ફાળો નથી આપ્યો, કોઈ ફંડ નથી આપ્યો. આમાં આ બધું જ અમે અમારે હેઠે કર્યું છે. અને તમે જોઈ લો એકદમ કામકાજી બેસ્ટ છે. અને કોઈને કરાવવું હોય, કારણ કે રસ્તા અત્યારે ગામડામાં બધાને ફોલાન હોય, એટલે કદાચ ઠાક તમારે કરાવવી હોય ને તો મારો કોન્ટેક કરજો કમેન્ટમાં. તમને પહેલાં મેં એક વ્લોગ મૂક્યો તેમાં તમને કીધું હતું મેં કે કોઈને પર રસ્તો કરાવવો હોય તો મારો કોન્ટેક કરજો. અને સરકાર પાસે ફંડ નહોતો, હું જેથી અમારે રસ્તો કરવો તેથી સરકાર પાસે ફંડ નહોતો. હજી વાર સુધી કરવો જોઈએ અમારે. એ ભવિષ્યમાં આગળ તમને હું બ્લોગ બતાવીશ, એ બનાવીશું ત્યાં. એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ રસ્તા છે. અમારા રસ્તામાં કંઈ જોવું પડે એમ નથી, બહુ ફર્સ્ટ ક્લાસ સુવિધા છે. અહીંયા તમારા ઘર સુધી રસ્તા આવી જાય, સિમેન્ટ રોડ. આ જોઈ લો તમે, આ બધા જ એકદમ આમાં અડધોમાં હેઠે કર્યું, અડધું સરકારનું છે. આમાં ખોટું ન બોલાય આપણે. સરકારે પણ અમને બહુ ટેકો આપ્યો આ રસ્તા બાબતે. અને અમે અમારી રીતના ફાળો કરી, રેતીને સિમેન્ટ ને એવું બધું ફાળો કરી. અમારી 2-4 વાડી આવે છે, સોરી 2 જ વાડી આવે છે, 2-4 નહીં. આ બાજુ અમારી 2 જ વાડી આવે છે આ રસ્તે. એટલે એ બધું તમને પછી હું કંઈક નિરાતે આખું તમને ડિટેલ બતાવીશ. આ તો નીકળ્યો તો મને એમ થયું કે તમારે વાત કરી લઉં. હવે આપણે નીકળી આવી ગયેલું ભાઈને તેડવા, કારણ કે એ ભાઈ આવે છે અને આપણી વાત જોવે છે રસ્તામાં. આ તો મેં કીધું થોડું તમારે ઘડીક વાર વાત કરી લઉં. ये बाबूराव का स्टाइल है, तू ले. તો ભાઈ મારા પડોશીને તેડી અને એને ઘરે મૂકી અને મફતના ચા પાણી પી અને પાછો હું મારી ઘરે જતો હતો ખેતરમાં થઈ. અને કારણ કે રસ્તા અમારે આ બાજુ છે ને રિટર્ન આવવાના રસ્તા નથી, જવાના રસ્તા છે, આવવાના રસ્તા નથી. એટલે પછી મારે ખેતરમાં થઈને આડેધોડ મારી મૂકી. આમ તમે જોઈ શકો મારો પટ્ટો. બહુ માતાજીની દયા છે, ઘણું બધું છે. અને સુરત દાદા પણ હવે આપણે આ થમમાં આવ્યા છીએ અને હાંજ પર પડવા આવી છે. તો મેં કીધું ચલો તમારા થોડીક વાતો કરી લઉં, બે વાતો થઈ જાય આપણે. તો આડે થોડી ખેતરમાં થઈ અને નીકળી ગયા આપણે, કારણ કે આમ ફરવા બહુ જવું પડે. અને આપણે દાદાની બાપ દાદાઓને દયા છે કે અહીંયા રાખીએ, એટલે આપણે આમાં મોટરસાઇકલ ટ્રેક્ટરને દોડવી શકીએ. નકર હું પાડોશીને ખેતરમાં જાઉં, અત્યારે પાછા કોઈને ખેતરમાં જવાય નહીં. નકર જો આમ જાય કોઈના ખેતરમાં તો કોઈક અત્યારે લાકડીઓનું પાવડાનું હથોડીઓનું કોદારીઓ લઈને પૂગી આવે ને ભડું નાખે તો ખબર ના પડે ને. એટલે આપણું ખેતર તો ये बड़ी अच्छी बात कही आप. પછી આપણે નિરાયતે આખું રાઉન્ડ લેવું, નિરાયતે આપણે ફરતો. પણ આ તો અત્યારે મેં કહું શાંત વાતાવરણ છે અને 2 ઘડી વાતો કરી લઈએ, આપણે મજા આવશે. અને તમને ખાસ વાત કરી દઉં કે કાલનો જે નેક્સ્ટ બ્લોગ આવે એ જોજો, એમાં બહુ મજા આવવાની. આપણે મફતની મોજ કરવા જવાની છે. અને આપણે ઓલું શું કહીએ યાર, મને યાદ કરવા દો, આપણે ઓલા કેમ આપણે કોઈક તેડાવે, આપણે ગેસ્ટ ઓલું શું કહીએ, આપણે કેવા ગેસ્ટ કહીએ ઓલા. મને ને એક તો હું મફત હોય ને એટલે પછી બીજું કાંઈ ન જોઉં, જોબરવાનું જ જોઉં. સ્પેશિયલ ગેસ્ટમાં જો, સ્પેશિયલ ગેસ્ટમાં અમારે જવાનું છે, એન્ટ્રી કરવાની છે. અને ક્યાં જવાનું છે, કેવી રીતના જવાનું છે, તમને કાલના બ્લોગમાં અપડેટ મળશે. એટલે આખો બ્લોગ જોજો, બહુ મજા આવશે. અને આપણે જવાનું છે સ્પેશિયલ સ્પેશિયલ ગેસ્ટ. મારું થોડુંક ઇંગ્લિશ નબળું છે, હલવી લેજો. એટલે એવું બધું છે. અને હવે હાલો ધીરે ધીરે ઘરે જઈએ, હાંજ પર પડવા આવી છે. અને જે આપણે આમ જો બહુ સેટો પલ્લો છે, માતાજીની દયા છે, હેઠો લાંબો છે, એટલે ઉપાધિ જેવું છે નહીં. હાલો આગળ કંઈ અપડેટ હે તો આપીશ. બાકી તમે કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને મેં તમને કીધું એમ મોજ મજા કરતા રહ્યો.